ધોરણ 7 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં જે પ્રવૃત્તિ નંબર 10 છે, રેપર ઓબ્ઝર્વેશન. મેં બાળકો પાસે જુદા જુદા રેપર કલેક્ટ કરાયા છે અને એ રેપરનું ઓબ્ઝર્વેશન કરતાં એમને શીખવ્યું છે. તો આપણે બાળકોને જો શીખવવા માંગતા હોય તો સૌથી પહેલાં રેપરમાં જોઈએ તો આ મારી પાસે એક ગોપાલનું મસાલા કપનું ખાલી રેપર છે. એ રેપરની અંદર બાળકોને ઓબ્ઝર્વેશન કરવાનું કહેવાનું કે એક્સપાયરી ડેટ શું છે, મેન્યુફેક્ચર ડેટ શું છે, વેઇટ કેટલો છે. તો આમાં બેચ નંબર પણ લખેલા હોય છે. બેચ નંબરમાં G14, J13, મેન્યુફેક્ચર ડેટ છે 20/10/2024 અને એક્સપાયરી ડેટ છે 18/1/2025. પછી એનો નેટ વેઇટ પણ લખેલો હોય આમાં પ્રોડક્ટનો. એની પ્રાઇસ કેટલી છે, ₹5. પછી આપણને શું જોવા મળે છે રેપરની અંદર, તો કે જ્યાં ગ્રીન કલરનો સિમ્બોલ છે એ વેજ કે નોન વેજનો સિમ્બોલ આવે. જો વેજ હશે પ્રોડક્ટ તો એની ઉપર ગ્રીન કલરનો સિમ્બોલ જોવા મળે છે, નોન વેજ હશે તો અહીંયા રેડ કલરનો સિમ્બોલ જોવા મળે છે. પછી તો કે કંપની જે પ્રોડક્ટ બનાવનાર છે એ કંપનીનું નામ અહીંયા ગોપાલ, પ્રોડક્ટ બનાવનાર કંપનીનું નામ છે ગોપાલ. પછી પ્રોડક્ટનું નામ છે મસાલા કપ. હવે દરેક જે પ્રોડક્ટ હોય છે ખાવાની ખાદ્ય પદાર્થો એની ઉપર આ ફસાઈનો એક લોગો હોય છે, FSSAI. એનું ફૂલ ફોર્મ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો લોગો કહે છે કે આ કંપની આ ખાદ્ય પદાર્થની અંદર ખાવાલાયક વસ્તુઓ છે અને લોકોને કશું નુકસાન પહોંચાડનાર કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરેલા નથી એના માટે એક સર્ટિફિકેટ આપે છે. ત્યાર પછી દરેક પ્રોડક્ટ ઉપર ઇન્ગ્રીડિયન્ટ્સ જોવા મળે છે કે આ પ્રોડક્ટ બનાવવા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ ખાદ્ય પદાર્થો વસ્તુઓનો ઉપયોગ થયો છે, કેટલા પ્રમાણમાં. ત્યાર પછી બોક્સની અંદર જોવા મળે છે આપણને કે આ પ્રોડક્ટની અંદર કેટલા પ્રમાણમાં પ્રોટીન છે, કેટલા પ્રમાણમાં ટોટલ ફેટ છે, ટ્રાન્સફેટ કેટલી છે, સેચ્યુરેટેડ ફેટ કેટલું છે, કોલેસ્ટ્રોલ કેટલું છે, સોડિયમ કેટલા પ્રમાણમાં છે. એ બધી માહિતી આપણને આ પ્રોડક્ટ ઉપર જોવા મળે છે. તો આપણે આવી રીતે બાળકોને સમજાવી શકીએ છીએ કે રેપરની અંદર આપણને આવી બધી માહિતીઓ જોવા મળે છે.